તમને કહું અત્યારે કઈ રીલ ટ્રેન્ડિંગ માં આવે છે? હાલો ને આપણે એનું પર રીલ બનાવીએ. ટ્રેન્ડિંગ રીલ હા એક છે મારા મગજમાં જબરજસ્ત છે. હાલ હું તને બતાવું હાલ. ટ્રેન્ડિંગ રીલમાં છે ને ઘરવાળો છે ને પેલા ધીમેથી આમ ઘડિયાળ બતાવે ને એટલે એ એમ કે જો આ બગડી જાય ને તો આને રિપેર છે. પછી છે ને એ એમ કે હવે બીજું બતાવું એટલે વોશિંગ મશીન બતાવું. ચાલો આપણે વોશિંગ મશીન. જો આ વોશિંગ મશીન છે, આ ખરાબ થાય ને તો કંપની રિપેર કરી જાય અને આનો બેલ્ટ તૂટી જાય ને તો કંપની પીસ ટુ પીસ નવું આપી જાય. હાલ હવે હું તને ફ્રીજ બતાવું. જો આમાં છે ને 10 વર્ષની ગેરંટી આવે અને જો આ બગડી ગયું હોય ને તો ઘરે આવીને કંપની રિપેર કરી. અને આમાં ગેસ પૂરો થઈ ગયો હોય ને તો ઘરે આવીને ગેસ ભરી હોતે જાય. પછી છે ને અહીંથી સીધો કેમેરો છે ને પંખા પાસે લઈ જાય. આ પંખાની તે 5 વર્ષની ગેરંટી આવે. અહીં બગડી ગયો ને તો પીસ ટુ પીસ નવો આપી દે. પછી ત્યાંથી સીધો કેમેરો છે ને ઘરવાળીના મોઢા પાસે લઈ જાય. અમુક વસ્તુ આપણા ઘરમાં ઘરી જાય કે બગડી જાય એ પાછી રિપેરિંગ થતી નથી, કંપની વાળા જવાબ દેતા નથી કે બદલી નથી દેતા. એટલે વસ્તુ ધ્યાનથી જોઈને ચકાસીને લાવવી. તમને શું લાગે છે આ રીલ બનાવાય? ના એ આપણે ન બનાવીએ, આપણે બનાવીએ, આપણે બનાવીએ એ જ બરાબર છે.